તો છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુર ખેડૂતોના સમર્થનમાં સજ્જડ બંધ જોવા મળ્યું। ક્વાંટ વિસ્તાર સજ્જડ બંધ જોવા મળ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાનું બંધને સમર્થન જોવા મળ્યું છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુરથી છોટાઉદેપુર ખેડૂતોના સમર્થનમાં સજ્જડ બંધ જોવા મળ્યું છે। જો કે આ વખતે ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ભારત બંધને લઈને। જે પ્રમાણે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના કાર્યકરો આક્રમક મોડમાં આવી ચૂક્યા છે। કોંગ્રેસ સહિત 20 પક્ષો આજે ખેડૂતો સમર્થન આપતા જોવા મળી રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે। જો કે છોટાઉદેપુરમાં પણ આવી પરિસ્થિતિ જોવા મળી છે। ખેડૂતોના સમર્થનમાં છોટાઉદેપુર પણ સવારથી જ બંધ જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે સવારથી જ દુકાનો બંધ રાખવામાં આવી છે। જે પ્રમાણે ખેડૂતોને સમર્થન જોવા મળી રહ્યું છે। છોટાઉદેપુરના દ્રશ્યો છે, આપ ઇન્ડિયા ન્યૂઝ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ખેડૂતોને સમર્થન છોટાઉદેપુરની અંદર મળી રહ્યું છે। ક્વાંટ વિસ્તારમાં પણ સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે। તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાનું બંધને સમર્થન સ્પષ્ટપણે જોવા મળ્યું છે। તો ભારત બંધને લઈને છોટાઉદેપુરના ક્વાંટ વિસ્તાર આજે ખેડૂતોના સમર્થનમાં સજ્જડ બંધ જોવા મળ્યું અને પાવી જેતપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ ભારત બંધને સમર્થન આપ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ખૂબ સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। તો દિલ્હીમાં જુદા જુદા રાજ્યના ખેડૂતો ખેડૂત વિરોધી બિલ પર આંદોલન કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં તેની અસર પડી રહી છે। ગુજરાતમાં જો કે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। ભારત બંધનું એલાન કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ તરફથી પૂરજોશની તૈયારીઓ પણ કરવામાં આવી અને સવારથી જ દ્રશ્યો ફલિત કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો, જે પ્રમાણે ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે। આજે સમગ્ર દેશમાં ખેડૂતોએ જ્યારે બંધનું એલાન આપ્યું છે તેના પ્રત્યાઘાતો આજે સમગ્ર દેશમાં પડી રહ્યા છે। રસ્તા પર ખેડૂતો આવ્યા છે ત્યારે આ છોટાઉદેપુર જિલ્લો છે, ટ્રાઇબલ વિસ્તાર છે, જ્યાં મોટાભાગની વસ્તી ખેડૂતોની છે। ત્યારે એમના સમર્થનમાં આજે કવાંટ તાલુકાના જે ધારાસભ્ય છે, પોતે ખેડૂત પણ છે, તેઓ પણ જોડાયા છે। તેઓ ખેડૂતો સમર્થનમાં આવ્યા છે, તે આપણી સાથે જોડાયા છે અને શું કહેવા માંગે છે અને કેમનું સમર્થન કરે છે આપણે જાણીએ। સાહેબ, આજે ખેડૂત આંદોલન પર ઉતર્યા છે અને પોતાની માગણીઓ કરી રહ્યા છે સરકાર સામે, તો આપ એને કઈ પ્રકારથી જુઓ છો અને આના ખેડૂતો સાથે કેવી રીતે જોડાવ છો? દિલ્હી ખાતે મારે પંજાબ, હરિયાણા, યુપી, બિહારના ખેડૂતો સમગ્ર ભારત દેશના ખેડૂતો માટે જ્યારે આંદોલન ચલાવતા હોય ત્યારે મારા છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી ખેડૂત, બિન આદિવાસી ખેડૂત એમની સાથે છે। અમે આજે ગઈકાલથી જ પ્રયત્ન કરી રહ્યા છે। કવાંટ, પાનવડ, છોટાઉદેપુર, જેતપુર આ તમામ શહેરોમાં વેપારીઓ અમને સાથ સહકાર આપે અને તેના માટે હકારાત્મક અમને અભિગમ સાંપડ્યો છે અને તમે જોઈ શકો છો કે અમારું કવાંટ, પાનવડ, છોટાઉદેપુર બંધમાં સારો સહકાર વેપારીઓ પણ આપ્યો છે। ખેડૂત સમાજે પણ પોતાના હકની માંગણી માટે એની રજૂઆતો અલગ અલગ રીતે કરતા તમને જોવા પણ મળશે। મારો કવાંટ તાલુકાનો ખેડૂત આ દેશમાં જે ચાલી રહ્યું છે કાળા કાયદાને દૂર કરવા માટેનું આંદોલન એમાં સાથે છે। અમે સરકારને સખત શબ્દોમાં જે કાળા કાયદા બનાવ્યા છે એને વખોડી કાઢીએ છીએ અને જરૂર પડે અમે આંદોલન ફરી પાછા કરવાનું થાય તો ચોક્કસ કરશું। આ હતા સુખરામભાઈ રાઠવા, જે આપણી સાથે જોડાયા હતા અને તેઓ પોતે ખેડૂતો સાથે છે અને આગળ પડશે તો આંદોલનમાં એ પણ ભાગ લેશે તેવું કહી રહ્યા છે। તો છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો આજે બંધમાં સહકાર આપ્યો છે, ખેડૂતોના ખભેથી ખભા મિલાવ્યો છે। ત્યારે આ સુખરામભાઈ રાઠવા પણ તેમની સાથે છે, તે પણ એક પોતે ખેડૂત છે। જાવેદ પઠાણ, ઇન્ડિયા ન્યૂઝ, છોટાઉદેપુર।